બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે એક કરુણાંતિકા સર્જાઈ છે। 3 વર્ષની બાળકી કોતરમાં તણાઈ જવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે। આદિવાસી રિયાન્સીબેન જયેશભાઈ રાઠવા નામની 3 વર્ષની બાળકી એના પરિવાર સાથે ખેતરથી ઘરે જઈ રહ્યા હતા તે વખતે આ ઘટના બની હતી। આ બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો। આ અંગેના પિતા જયેશભાઈ સુરેશભાઈ રાઠવા તલાટી સહિતનો રિપોર્ટ પણ કર્યો છે। આપણે જોઈ શકીએ છીએ એનડીઆરએફની ટીમે બાળકીના મૃતદેહને એક વૃક્ષમાં ફસાયેલો એ પ્રકારે જ્યાંથી તણાઈ હતી ત્યાંથી 1 કિલોમીટર દૂરથી આ મૃતદેહ મળી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ છે। અને આપણે જોઈ શકીએ છીએ બનાવ જે બન્યો તે વખતે આ જે સ્થળ છે ત્યાંથી 1 કિલોમીટર દૂર કોતર આવેલું છે। ત્યાં એના પરિવારજનો ખેતરેથી પરવારીને પરત જઈ રહ્યા હતા। એના જયેશભાઈના પિતા સુરેશભાઈ, એના દાદા બાળકીના મંજીબેન અને કિંજલબેન એમ કુલ 5 વ્યક્તિઓ સાથે બાળકી રિયાન્સીબેન એમ કુલ 5 વ્યક્તિઓ ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓ કોતર ક્રોસ કરી રહ્યા હતા। બાળકી કોકના ખભામાં બાવપાસમાં હતી અને તેઓ ચાલતા ચાલતા કોતર ક્રોસ કરતા હતા। અચાનક જ બાળકી હાથમાંથી ઝટકી ગઈ। આમ તો તમામ વ્યક્તિઓ તણાઈ રહ્યા હતા, પરંતુ એક વૃક્ષ પાસે તેઓએ વૃક્ષ પકડી લીધું અને અલગ અલગ જગ્યા પર એ રીતે પકડી લેતા તે સૌનો બચાવ થયો હતો। પરંતુ બાળકી છે તે તણાઈ ગઈ હતી અને ઘટના સ્થળથી 1 કિલોમીટર દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ મળી આવતા આજે સવારે મળ્યો, કારણ કે આ એનડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી હતી ગઈકાલથી સમી સાંજથી, પરંતુ સંધ્યાકાળને લીધે સાંજના સમયને લીધે તે મૃતદેહ મળ્યો ન હતો। આજે વહેલી સવારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। એનડીઆરએફની ટીમે બાળકીનો મૃતદેહ એક વૃક્ષમાં લપેટાયેલો, વૃક્ષમાં અથડાયેલો અને ત્યાં વીંટળાયેલો એ પ્રકારની અવસ્થામાં મળી આવ્યો હતો। એના પિતા, એના દાદા કલ્પાન કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ। તેને સ્ટ્રેચરમાં સુડાવેલી છે બાળકીના મૃતદેહને। તમે જુઓ કે આ એક ખૂબ જ કરુણાંતિકા સર્જાઈ છે બોડેલી તાલુકામાં। વરસાદ અને વાવાઝોડા જે કહેર સર્જો છે એમાં માસૂમનું મોત નીપજ્યું છે।